सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। झूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए, बहुविध स्वाद बताई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। બધાયથી ઊંચી આ ભગવાન હારે સગાઈ છે હો। અને સાચું છે ને એ ઈશ્વર જ આપણો સાથી છે હો। એટલે પ્રેમ કરવો હોય તો ભગવાન સાથે કરજો, લાગણી શ્રદ્ધા વિશ્વાસ ઈ ભગવાન હારે રાખજો, કારણ કે ઈ ક્યારે આપણી નાવડી ડૂબવા નહીં દે। प्रेम के बस पारस रथ हाक्यो, प्रेम के बस पारस रथ हाक्यो, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपिन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। અર્જુનનો રથ એ ભગવાને હલાવ્યો હતો, નકર ભગવાન તો દ્વારિકાના નાથ ઠાકુર હતા ને, પણ છતાં ભગવાન એ પ્રેમને આધીન છે, ભગવાન એ ભક્તને આધીન છે। ભગવાન કે જેની મારા પ્રત્યે અનન્ય ભક્તિ હોય, અનન્ય શ્રદ્ધા હોય, ભગવાન કે હું હરેક ક્ષણે એની રક્ષા કરું છું। અને આ જગતની અંદર એવા અસંખ્ય માતાઓ દાખલા છે કે જેને જેને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી, જેને જેને ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો ને, ભગવાને કોઈ દિવસ એની નાવડી ડૂબવા નથી દીધી હો। પણ હૃદયથી ખરા ભાવથી ભગવાનને યાદ કરીએ ને, ઓલી એક કડી નથી કહેતા, ઓ પાલન હારે निर्गुण्यो न्यारे, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं, ओ पालन हारे निर्गुण्यो न्यारे, तुमरे बिन हमरा कौन नहीं, हमरी उलझन सुलझाओ भगवन,
तुमरे बिन हमरा कौन नहीं। तुमरे बिन हमरा કોઈ નહીં. એક વખત તમને જ્યારે તકલીફ હોય ને ત્યારે બસ ઈશ્વર પાસે, ભગવાનના મંદિર પાસે, આપણા ઘરની અંદર મંદિર હોય એ મંદિર પાસે બેસજો અને બસ એ ભગવાનને કહેજો કે ભગવાન, આ મારી પરિસ્થિતિ છે ને એમાંથી તું મને ઉગાર. કદાચ કાળા માથાના માનવી પાસે જશું તો એ કદાચ આપણી તકલીફ દૂર કરશે. કદાચ કોઈ એવો પ્રોબ્લેમ હોય તો તકલીફ દૂર કરે, પણ એ પાછો 5 જણાને કહેશે પણ ખરા કે આમની જ્યારે પરિસ્થિતિ આવી હતી ને ત્યારે અમે મદદ કરી હતી. આ ભાઈને વગાડતા નહોતું આવડતું ને તેથી અમે શીખડાયું હતું. જેદી આ ભાઈને ગાતા નહોતું આવડતું ને તેથી અમે શીખડાયું હતું. કોઈ પણ વસ્તુ આપણે કોઈએ શીખડાવી હોય તો એ તરત કહેશે, કારણ કે આ જગતની અંદર સાહેબ પૂજાઓ બધાને ગમે છે, મોટું વ્યક્તિ થવું બધાને ગમે છે, પણ એના માટે મેં પહેલે દિવસે કીધું હતું ને કે મહાદેવ છે એ મોટા છે, પણ એને જગતની અંદર ક્યાંય કીધું નથી કોઈને. સાહેબ એમને મહાદેવની પદવી નથી લાગતી. જીવનની અંદર ત્યાગ કરે ને એ માણસ આગળ આવે છે, એટલે કીધું ત્યાગે સો આગે. અને આપણે કોઈને શું કહેવાની જરૂર છે કે મેં આને શીખડાયું હતું એવું? સાહેબ એ તો જગતનો નાથ જ્યારે કૃપા કરે ને ત્યારે આપણે ઓટોમેટિક આપણે એ આસન ઉપર આપણને બેસાડી દે અને આપણી જે કાંઈ પણ જીવનની ઈચ્છા હોય ને એ સમય થાય ને એટલે એ આપણને પૂરી કરી જ દે. પણ એક છે, બસ આપણે ભગવાનને લાયક બનવું. જેનાથી આપણો ભગવાન નારાજ થાય ને એવું કાર્ય ક્યારેય ન કરવું. કારણ કે માણસ નારાજ થશે ને તો ચાલશે, પણ જો આપણો ભગવાન આપણાથી નારાજ થશે ને એવું કાર્ય આપણે કરશું ને તો માતાઓ આ જગતની અંદર આપણું કોઈ સારું નહીં કરી શકે. માટે હંમેશા આપણાથી ઈશ્વર રાજી થાય ને એવા કાર્ય કરવા. તમને જે યોગ્ય લાગે, પણ તમને એમ લાગે કે આ કાર્ય કરું ને એનાથી ભગવાન રાજી થાય, બસ એ કામ કરવું. આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં કેટલા બધા શુભ કાર્ય બતાડ્યા છે. ખાલી કાંઈ નહીં, ખાલી આ શિવપુરાણ ક્ષેત્ર છે ને આપણું જે કથાનું, એની ખાલી સાફ સફાઈ કરીએ ને તો એ શિવપુરાણના પુણ્યના તમે અધિકારી બની જાઓ છો. આ શિવપુરાણની અંદર જ આવ્યું છે ને કે જે શિવાલયની અંદર કદાચ તમે મંદિર બનાવતા હોય એની અંદર કદાચ તમે લાખો રૂપિયાના દાન ન કરી શકો, કદાચ તમે સોના ચાંદીની કાંઈ વસ્તુ દાન ન કરી શકો તો ચાલશે, પણ તમે શિવાલય હોય ને ખાલી એની અંદર કચરો ભર્યો હોય, જ્યાં ત્યાં બધું ઝાડ પાન ને બધું, એ તમે ખાલી એની સેવા કરશો ને, એ સાફ કરશો ને તોય મહાદેવ છે ને એ તમારું પુણ્ય લખી લેશે હો. કારણ કે તમારી સેવા છે ને એ કોઈ દિવસ અફળ જતી નથી. બસ તમે કાંઈ ને કાંઈ તમારા હાથથી સેવા કરો, ભગવાન રાજી થાય એવું કાર્ય કરો. એટલે આ બાજુ પેલી સ્ત્રી એ નારદજીને ક્રોધ આવ્યો ને એટલે એક ફડાકો માર્યો છે. એટલે પેલી સ્ત્રી શું બોલી કે શિવ અર્પણ. એટલે નારદજી કહે આ ભાઈ એક ફડાકો માર્યો તોય કે શિવ અર્પણ. હવે આને એ ખબર પડે છે કે ફડાકો શિવજીને ન અર્પણ કરાય. એટલે નારદજીએ બીજો ફડાકો માર્યો. એટલે બાઈ પેલા પાછે બોલી કે શિવ અર્પણ. નારદજી કે હવે તો આ બાઈ નક્કી ગાંડી થઈ ગઈ છે, હવે મારે સીધું શિવલોકમાં જવું જોઈએ મહાદેવને મળવા.
ત્યાં તો નારદજી સીધા શિવલોકની અંદર ગયા હો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં તો મહાદેવજી કે પધારો પધારો નારદ મુનિ. ત્યાં તો મહાદેવજી સામું જોયું ને નારદજીએ, તો મહાદેવજીના બે ગાલ ઉપર લાલ લાલ છાપા પડ્યા હતા. એ ભગવાન શિવ, આ શું? ભગવાન શિવ કે નારદ મુનિ, કરો છો ઈ તમે અને વળી પૂછો છો ઈ તમે, બધું જાણો છો ઈ તમે વળી પાછા પૂછો છો. એટલે નારદજી કહે છે કે નક્કી પેલી ઓલી સ્ત્રીને મેં ગાલ ઉપર જે ફડાકો માર્યો હતો ને, એટલે એમ બોલી હતી શિવ અર્પણ. એટલે શિવજી કહે છે કે નારદજી, મારો ભક્ત મને જે અર્પણ કરે છે ને એ હું સહેજપણે સ્વીકારી લઉં છું. એટલે નારદ મુનિને મનની અંદર પસ્તાવો થયો. ઓહો, આમ તો જો ભગવાન કેવા ભક્તને આધીન છે. માતાઓ, મારો કહેવાનો અર્થ એ છે આ દ્રષ્ટાંત દ્વારા કે તમે જે કાંઈ પણ કરો ને એ પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા, ભાવથી ભગવાનને અર્પણ કરો. શિવ અર્પણ, શિવ અર્પણ, શિવ અર્પણ. યાદ રાખજો, કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઈશ્વરને અર્પણ કરીએ છીએ ને, તમે જે કાંઈ પુણ્ય કર્મ કરો છો ને એ પણ ઈશ્વરને અર્પણ કરો. એટલે જ આપણે પૂજાના અંતે શું બોલીએ છીએ? તત્સત શિવાર્પણમસ્તુ, તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. બ્રાહ્મણો જમવા બેસે એટલે બોલે તત્સત બ્રહ્માર્પણમસ્તુ. તમે કોઈ પણ જીવનની ક્રિયા કરો એ ઈશ્વરને અર્પણ કરો. જો તમે સુખને અર્પણ કરશો ને એટલે દુઃખને ભગવાન સહેજી સ્વીકારી લેશે. પણ આપણે સુખને તો કે આપણે ઈશ્વરને અર્પણ કરતા નથી અને સુખમાં તો ભગવાન ભૂલાઈ જાય. એટલે જ કબીરજી મહારાજે કીધું કે દુઃખ में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. જીવનની હરેક શ્વાસે શ્વાસની અંદર ભગવાનને યાદ કરવા જોઈએ અને બસ ભગવાન પાસે અનન્ય ભક્તિ જ માગવી જોઈએ. અને ભગવાન બસ શિવની ભક્તિ કરતા કરતા બસ મારો આ જીવ છે ને એ છૂટી જાય. બસ હું એટલું જ માગું ભગવાન તમારી પાસે કે બસ આ ભક્તિ, જે તમે બધા શિવ ભક્ત છો એ બસ તમે શિવ 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 આ નામ લેતા લેતા બસ ભગવાન મારો એક પણ શ્વાસ ભગવાન એવો ન જાય કે ભગવાન શિવનું નામ ન લેવાય. એવી ભગવાનની ભક્તિ, બસ ભગવાન એવી ભક્તિ આપજે મને. અરે તારું મુખડું મનોહર જોયા કરું, અરે રાત દિવસ ભજન તારું ગાયા કરું, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ,
પ્રભુજી એવું માગું છું. બસ મને બીજું કંઈ પ્રાપ્ત ન થાય તો કંઈ નહીં, ભગવાનને કંઈ, પણ જન્મો જન્મ જ્યારે મને મનુષ્ય અવતાર મળે ને ત્યારે બસ મારા મનની અંદર શિવ શિવ શિવ, જેને હું માનું, જે મારા ઈષ્ટદેવ રામ શ્યામ ઘનશ્યામ શિવ, બસ એનું નામ એ જન્મો જન્મ મને પ્રાપ્ત થાય, બસ એવું ભગવાન આપજો. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું હું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. બધા કીર્તન ગાજો, બધાને આવડતું હોય આ કીર્તન, એટલે બધા ગાજો સાથે. કારણ કે ભગવાન છે ને એ આપણી પ્રાર્થના, આપણા હૃદયનો ભાવ એ જોઈને જ આવે છે, એટલે બસ ભગવાનને પ્રાર્થના. મારા પાપ ને તાપ સમાવી લેજો, મારા પાપ ને તાપ સમાવી લેજો, તારા બાળકને દાસ બનાવી લેજો, તારા બાળકને દાસ બનાવી લેજો, દેજો આવીને દર્શન નાદાન, હે મહાદેવ શિવજી એવું માગું. તેજો આવીને દર્શન નાદાન, શિવજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું
શિવજી એવું માગું છું, શિવજી એવું માગું છું. અને આ કડી બધા માતાઓએ બધાને આવડે છે એટલે આપણે બે કડી ગાઈએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, શિવજી એવું માગું છું. ભક્તિ કરતા રહે જન્મો જન્મ તારો સાથ, શિવજી એવું માગું છું. રહે બસ ભગવાનને કહી, હે પ્રભુ જન્મો જન્મ બસ જ્યારે અમને મનુષ્ય અવતાર મળે ને બસ ત્યારે અમે તારા ગુણાનું વાદ ગાઈએ. બસ શિવ કૃષ્ણ રામ જેમાં અમારી ભક્તિ હોય બસ પ્રભુ અમારા મુખની અંદર એ જ નામ રહે. કારણ કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરે ઉપારા. કળિયુગની અંદર છે ને એ ભગવાનનું નામ છે ને એ જ સર્વશ્રેષ્ઠ છે. કદાચ તમને શિવપુરાણ ન આવડે તો ચાલશે, કદાચ દેવી ભાગવત ન આવડે તો ચાલશે, કદાચ રામાયણ નહીં આવડે તો ચાલશે, કદાચ ભાગવત નહીં આવડે તો ચાલશે, પણ આપણા મનની અંદર બસ એક ભગવાનનું નામ, એટલે જ રામાયણની ચોપાઈની અંદર કીધું છે કલિયુગ કેવલે નામ આધારા, કલિયુગ કેવલે નામ આધારા, કલિયુગ કેવલે નામ આધારા, કલિયુગ કેવલે નામ આધારા. સુમિરી સુમિરી નર ઉતરે ઉપારા, સુમિરી સુમિરી નર ઉતરે પારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તો કળિયુગની અંદર એ ભગવાનનું નામ એ જ સર્વશ્રેષ્ઠ છે. તો આ શિવ પુરાણની અંદર પરમેશ્વર શિવજી બોલ્યા છે, શ્રી હરિ સૃષ્ટિની રક્ષા કરો અને ભોગ અને મોક્ષનો દાનનો અધિકાર આપી અને ભગવાન શિવજી અંતર ધ્યાન થયા છે. ભગવાન શિવજી બોલ્યા છે કે હે બ્રહ્માજી, તમારે આ સૃષ્ટિને ઉત્પન્ન કરવાની છે. વિષ્ણુ એ આ સૃષ્ટિને પાલન અને પોષણ કરશે અને મહાદેવજી એ સંહારનું કાર્ય સંભાળ્યું છે. જે મનુષ્ય રુદ્રનો ભક્ત હોય છે ને
એની જે નિંદા કરે છે એનું સમગ્ર પુણ્ય એ શિવપુરાણ કહે છે કે બધું ભસ્મ થઈ જાય છે. એટલે યાદ રાખવું, માતાઓ ક્યારેય શિવ ભક્ત હોય છે એમની ક્યારેય નિંદા ન કરવી. અને હે વિષ્ણુ, તમારી સાથે જે દ્વેષ કરવાને કારણે મારી આજ્ઞાથી એ નરકમાં પડે છે, એ વાત પણ સત્ય છે. એટલે માતાઓ, તમને હું શિવપુરાણ અંતર્ગત કહેવા માંગુ છું કે રામ હોય, કૃષ્ણ હોય કે શિવને માનનારા હોય, ક્યારેય પરસ્પર કોઈની નિંદા ન કરવી. જે વૈષ્ણવ છે એને વૈષ્ણવમાં જ શિવ દેખાય છે, જે રામને માનનારા છે એને રામમાં જ શિવ દેખાય છે. કારણ કે ભગવાન છે ને એ એક જ છે, પરમ તત્વ તો એક જ છે. કારણ કે શિવજી છે ને એ પોતાના ઈષ્ટદેવ રામ એનો સતત જપ કરે છે. કૃષ્ણ એ સતત શિવજી જપ કરે છે. આ બધી જ ભગવાનની લીલાઓ છે. અને આપણી શું બુદ્ધિ છે કે આપણે ભગવાનને સમજી શકીએ. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા એ પણ લીલા માત્ર છે ભગવાનની. ભગવાન મહાદેવ કહે છે કે મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું સૃષ્ટિનું સર્જન કરું, પાલન પોષણ કરું, અને મને એમ થાય કે હવે આ સૃષ્ટિનો મારે પ્રલય કરવો છે, ત્યારે ભગવાન ભોળાનાથ એક જ સેકન્ડમાં આ સૃષ્ટિનો પ્રલય કરી દે છે. આ બધું જ સંપૂર્ણ જગત એ ભગવાનની માત્ર લીલા છે. એટલે ક્યારે પણ વિષ્ણુને માનતા હોય અથવા કૃષ્ણને માનતા હોય, રામને માનતા હોય, એને પરાણે એમ ન કહેવું કે આપણે શિવનું નામ લ્યો. અને શિવને માનતા હોય એને એમ ન કહેવાય કે તમે વિષ્ણુ ભગવાનનું નામ લ્યો અથવા તમે શિવનું નામ લ્યો. જેને જેમાં શ્રદ્ધા હોય ને બસ એ ભગવાનનું નામ લેવું. કારણ કે ભગવાનને ક્યાંય કોઈ જાતનો શિવ પુરાણ કે કોઈ પણ પુરાણ ખોલી લ્યો, એની અંદર ક્યાંય એવું લખ્યું નથી કે તમે રામને ન માનતા, તમે વિષ્ણુને ન માનતા, તમે કૃષ્ણને ન માનતા. નહીં, બસ જેમાં તમારી શ્રદ્ધા હોય બસ એ શ્રદ્ધા અડગ રહેવી જોઈએ. ભોગ અને મોક્ષ પ્રદાન કરવા વાળા હે વિષ્ણુ ભગવાન તમે બનો. ભક્તોના ધ્યેય અને પૂજ્ય થઈ તમે સમસ્ત પ્રાણી ઉપર, સમસ્ત જીવો ઉપર નિગ્રહ અને અનુગ્રહ કરો. અને આવું કહી અને ભગવાન શિવે મારો હાથ પકડી લીધો છે. અને શ્રી વિષ્ણુને સોંપી એમને કહ્યું છે કે તમે સંકટ સમયે સદા એમની સહાય કરતા રહેજો અને સર્વદા ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરતા રહેજો. અને જે તમારી શરણમાં આવ્યો છે તે નક્કી મારે શરણે જ આવ્યો છે. જે મારામાં અને તમારામાં અંતર સમજે છે તે અવશ્ય નરકે જાય છે. હે દેવર્ષિ, ભગવાન શિવનું આ વચન સાંભળી મારી સાથે ભગવાન વિષ્ણુ સર્વેને વશમાં કરનાર વિશ્વનાથ પ્રણામ કરી અને મંદ સ્વરમાં કહે છે, હે કરુણા સિંધુ, હે જગન્નાથ શંકર, મારી વાત સાંભળો. હું તો આપની આજ્ઞાને આધીન રહી અને આ સર્વ કાર્ય કરીશ. હે સ્વામી, જે મારો ભક્ત થઈ અને આપની નિંદા કરે તેને તમે જરૂર નરક પ્રદાન કરજો. પણ તમારો જે ભક્ત છે ને એ મને અત્યંત પ્રિય છે. આવું જે જાણે છે એને માટે મોક્ષ પણ દુર્લભ નથી. શ્રી હરિનું કથન સાંભળી અને ભક્તવત્સલ ભગવાન શંભુ એ કૃપા પૂર્વક
અમારી સામું જોઈ અને જોત જોતામાં ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. અને હવે આ લિંગ પૂજાનું વિધાન ચાલુ થયું છે. લિંગમાં પ્રતિષ્ઠિત ભગવાન શિવ ભોગ અને મોક્ષ બંને આપનારા છે. શિવલિંગની જે વેદી છે કે જે અર્ધા છે તે મહાદેવીનું સ્વરૂપ માનવું અને લયના અધિષ્ઠાન હોવાને કારણે ભગવાન શિવને લિંગ કહેવામાં આવે છે. એમનામાં જ આખું જગત એ સ્થિર છે. એમનામાં જ આખું જગત એ લય છે. એ મહામુનિ જે શિવલિંગની સમીપે જઈ અને કોઈ કાર્ય કરે છે ને એના પુણ્ય ફળનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. અગણિત ફળ મળે છે. તો શિવ પૂજા વિધિ અને એનું ફળ બતાવ્યું છે અહીંયા. હે બ્રહ્માજી, હે નારદ, હું તમને સંક્ષેપમાં શિવલિંગ પૂજનની વિધિ કહું છું. જેવું પહેલા કહેવાયું છે એવું જ ભગવાન શંકર નું શુદ્ધ શિવલિંગ એમની પૂજા બતાડી, એમનું ફળ બતાડ્યું. મનને સ્થિર કરી પૂજા ગૃહ પ્રવેશમાં પ્રવેશ કરવો. પૂજન સામગ્રીઓ એકઠી કરી અને ભગવાન ને મનમાં પ્રથમ ગણપતિ મહારાજનું સ્મરણ કરવું. કોઈ પણ દેવની પૂજા કરવા બેસો ને એટલે પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવાનું એવું કીધું છે. આ બધા માતાઓને ખબર હોય કે અગ્ર પૂજા એ ગણેશની છે. તો પહેલા ગણપતિ દાદાનું મનમાં સ્મરણ કરવું. દ્વારપાલો દિક્પાલોની પણ પૂજા કરવી. જે 10 દિશાઓને માંથી આપણું રક્ષણ કરે છે એ દ્વારપાલો. પૂર્વની અંદર ઇન્દ્ર ભગવાન, અગ્નિ ખૂણાની અંદર અગ્નિ ભગવાન, દક્ષિણ દિશાની અંદર યમરાજા, નૈઋત્ય ખૂણાની અંદર નૈઋત્ય ભગવાન છે, પશ્ચિમમાં વરુણ ભગવાન છે જે પાણીના દેવ છે, જલના દેવ છે. વાયવ્ય ખૂણાની અંદર પવન દેવ છે, વાયુ દેવ છે. ઉત્તર દિશાની અંદર કુબેર મહારાજ છે. ઈશાન ખૂણાની અંદર સ્વયં ભગવાન મહાદેવજી. એટલે જ માતાઓ આપણે મંદિર રાખવું હોય ને તો આપણે ઈશાન ખૂણાની અંદર રાખીએ. આપણા મનની અંદર શું હોય કે ભાઈ ઉગમણું ને આથમણું, આ બે માતાઓ આપણે જાણતા હોય. ભૂદેવને પૂછે કે ભૂદેવ મંદિર અમારે રાખવું છે તો ક્યાં રાખીએ? તો કે બધાને ખબર હોય કે ભાઈ ઉગમણું ને આથમણું. પણ હું તમને માતાઓ શિવપુરાણના માધ્યમ દ્વારા કહું કે ઈશાન ખૂણો છે ને એ શિવજીનો વાસ છે. એટલે મંદિર રાખવું હોય ને જો અનુકૂળતા હોય તો ઈશાન ખૂણામાં રખાય. જ્યાં સ્વયં ભગવાન મહાદેવજી બિરાજમાન છે. 10 દિશાઓની અંદર ઈશાન ખૂણાની અંદર ભગવાન મહાદેવજી સ્વયં બિરાજમાન, અને ઉપર બ્રહ્માજી અને નીચે પાતાળની અંદર ભગવાન નારાયણ છે. 10 દિશાઓના દેવતાઓના ચરણોમાં વંદન કરવા જોઈએ કે હે દેવતાઓ, શિવ પૂજાનો તમે અમને અધિકાર આપજો. પછી અષ્ટદલ કમળ બનાવી અને ભગવાન શિવજીને આસન આપવું જોઈએ. આચમન કરી, પ્રાણાયામ કરી, કુંભક, રેચક વગેરે પ્રાણાયામ કરી અને આપણા આત્માને, આપણા શરીરને શુદ્ધ કરવું જોઈએ. ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. આંખો બંધ કરી અને ભગવાનને યાદ કરવા જોઈએ. 2 હાથ જોડી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરવી જોઈએ. વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે જગત કારણો
વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિ વંદે સૂર્ય શશાંક વહની નયન વંદે મુકુંદ પ્રિયો વંદે ભક્તજના શ્રયંચ વરદો વંદે શિવં શંકરમ વંદે શિવં શંકરમ વંદે શિવં શંકરમ. આવી રીતે ભગવાન શિવજીનું ધ્યાન ધરવું જોઈએ. જે ભગવાન શિવ જીવોના કલ્યાણ માટે દરેક જીવોના મનોરથ પરિપૂર્ણ કરે એવા શિવના ચરણોમાં મારા નમસ્કાર હોજો. ભગવાનની પૂજા કરવી જોઈએ. ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિ વિવિધ જાતના ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. અને દરેક વખતે માતાઓ, મેં પહેલા પણ કીધું કે આપણને કાંઈ મંત્ર ન આવડે તો બસ ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર એક એક વખત એનું નામ બોલી અને ભગવાનને બધી જ વસ્તુ શિવલિંગને અર્પણ કરવી જોઈએ. આ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ શિવ પુરાણની અંદર તો ભગવાન શિવના જે પંચમુખ છે એના 5 મંત્ર પણ બતાડ્યા છે. જ્યારે આપણે શિવજીના પંચમુખની પૂજા કરતા હોય ત્યારે આ પંચ મંત્ર છે એ બોલવામાં આવે છે. આ બધા માતાઓને ખ્યાલ હશે કે ભગવાનના શિવજીના કેટલા મુખ છે? શિવજીના કેટલા મુખ છે? નથી ખ્યાલ? ભગવાન શિવજીને 5 મુખ છે. ચારેય દિશાઓ અને 5મું ભગવાનનું ઉર્ધ્વ મુખ છે. અને ઘણી વખત શ્રાવણ મહિનાની અંદર આપણા શાસ્ત્રની અંદર પંચમુખ શિવજીની પૂજા બતાડી છે. એમાં શિવજીને અલગ અલગ દ્રવ્ય ચડે છે. શિવજીને તુલસીનું પાન ચડે, એ પંચમુખ પૂજાની અંદર. શિવજીને આકડો ચડે. આ બધી વસ્તુ શિવજીને અર્પણ થાય છે. હવે ઘણા માતાઓ કે શિવજીને કંકુ ન ચડે, પણ આ પંચમુખ પૂજાની અંદર તો એ પણ બતાડેલું છે. અને જે શિવજીનું જે લિંગાષ્ટક છે, એ લિંગાષ્ટકની અંદર પણ સ્વયં જે શંકરાચાર્ય મહારાજે રચ્યું છે. હવે મેન તમે લખ્યું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં આમ ન હોય, પણ સ્વયં જે શંકરાચાર્ય રચિત છે એમની અંદર પણ લખેલું છે કુમકુમ ચંદન લેપિત લિંગમ. પણ એનો અલગ અલગ વિધિ બતાડેલો હોય. આવું લિંગાષ્ટકની વાત આવી છે તો આપણે લિંગાષ્ટકનો પાઠ કરીએ. કારણ કે આ શિવ પુરાણની અંદર ભગવાનના અલગ અલગ શિવજીના સ્તોત્ર બતાડેલા છે. અને એ સ્તોત્ર છે ને એ શિવજીને બહુ પ્રિય છે. આપણે પ્રથમ બિલ્વાષ્ટકનો પાઠ કર્યો. જ્યારે જ્યારે શિવપુરાણ અંતર્ગત જેવી અનુકૂળતા રહેશે એ પ્રમાણે આપણે લિંગાષ્ટક, નિર્વાણ ષટ, રુદ્રાષ્ટક, શિવાષ્ટક આ બધા અષ્ટકનો આપણે પાઠ કરશું. જેટલું શક્ય હશે એટલું આપણે લેશું. કારણ કે શિવ અનંત છે ને શિવની કથા
આ કથા કદાચ આપણે મહિનો દી હલાવી હોય તો એ હાલી શકે. આની પહેલા મારી જે શિવ કથા હતી ને એ 7 દિવસની હતી. કારણ કે માતાઓ અત્યારે 7 દિવસની પણ થઈ શકે, કારણ કે અત્યારે જે આપણને અનુકૂળતા હોય, જે સમયની અનુકૂળતા હોય, જે યજમાનને અનુકૂળતા હોય એ પ્રમાણે. નગર કથા તો ઘણા યજમાનને અનુકૂળતા હોય તો વક્તાઓ મહિનોથી ચલાવે છે, એક મહિનો કથા ચાલે. એટલે 7 દિવસ, 9 દિવસ, 11 દિવસ એ રીતે ભગવાનની કથા હોય. અને પેલી જે મારી કથા હતી એ એક જ સત્રની કથા હતી. અહીંયા આપણને ભગવાન શિવજીએ વિશેષ ગુણગાન ગાવાનો અવસર આપ્યો. માસીએ અને બધા મહિલા મંડળી બહેનોએ બધાએ કીધું કે આપણે શાસ્ત્રીજી 9 દિવસની કથા કરવી, અને 9 દિવસની તો કરવી, પણ એ 2 ટાઈમ આપણે કરવી છે. એટલે જેટલા આપણાથી રામના, શ્યામના, કૃષ્ણના, મહાદેવજીના અને માતાજીના જે ગુણગાન ગવાશે એ તમે અને હું અને આપણે બધા મળી અને બસ એ ગુણગાન ગાશું. માતાઓ જેમને લિંગાષ્ટક આવડતું હોય એ સાથે પાઠ કરશો. શિવજીને અત્યંત પ્રિય એવું શિવલિંગ અને એનું લિંગાષ્ટક એમનો આપણે અહીંથી પાઠ કરીએ છીએ. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશક લિંગમ તત પ્રણમામિ સદા શિવલિંગમ. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશક લિંગમ તત્ પ્રણમામિ સદા શિવલિંગમ તત્ પ્રણમામિ સદા શિવલિંગમ. સાથે તાલી પાડજો. તાલી એ ભગવાન મહાદેવજીને બહુ વાલી છે. દેવ મુનિ પ્રવરાર્ચિત લિંગમ દેવ મુનિ પ્રવરાર્ચિત લિંગમ કામદહં કરુણાકર લિંગમ કામદહં કરુણાકર લિંગમ રાવણ દર્પ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સર્વ સુગંધિ સુલેપિત લિંગમ સર્વ સુગંધિ સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ
तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् ओम नमः शिवाय। कनक महामणि भूषितलिङ्गम् कनक महामणि भूषितलिङ्गम् फणिपतिवेष्टित शोभितलिङ्गम् फणिपतिवेष्टित शोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् ओ कुङ्कुमचन्दनलेपितलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चित पाप विनाशनलिङ्गम् सज्जित पाप विनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् હર હર મહાદેવ। આખા જગત ઉદ્ભવનું કારણ એ શિવલિંગ છે, એ લિંગાષ્ટકનો પાઠ થઈ રહ્યો છે। देवगणार्चित सेवित लिंगम देवगणार्चित सेवित लिंगम भाविर्भक्तिभिरेव च लिंगम भाविर्भक्तिभिरेव च लिंगम दिनकर कोटि प्रभाकर लिंगम दिनकर कोटि प्रभाकर लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम अष्टदलोपरि वेष्टितलिङ्गम् अष्टदलोपरि वेष्टितलिङ्गम् सर्वसमोद्भवकारणलिङ्गम् सर्वसमोद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् ओ सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् ओ सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवन पुष्प सदार्चितलिङ्गम् सुरवन पुष्प सदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गम् परात्परं
परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् ओ 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 तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकम् इदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते એ ભગવાન જે શિવલિંગ સ્વરૂપ છે, ભગવાન શિવજીના બે સ્વરૂપ, એક શિવલિંગ સ્વરૂપ અને એક મૂર્તિ સ્વરૂપ. પણ એમાંથી ભગવાન મહાદેવજીએ જ કહ્યું કે મારું જે લિંગ સ્વરૂપ છે એ અભિષ્ટ વરદાન આપવા વાળું છે. ભગવાન શિવજીની પૂજામાં અનન્ય ફલ બતાવવામાં આવ્યું છે અને શિવજીની ભક્તિ એ શ્રેષ્ઠતમ છે. શિવજીનું આવાહન, ધ્યાન અને પૂજન કૈલાસ શિખરસ્થમ ચ પાર્વતી પતિમુત્તમમ યથોક્તમ રૂપિણમ શંભો નિર્ગુણમ ગુણ રૂપિણમ. જે કૈલાસના શિખર ઉપર નિવાસ કરે છે, જે પાર્વતીના પતિ છે, સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે અને જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં વર્ણન છે, જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણ રૂપ છે, જેને 5 મુખ છે, જેને 10 ભુજાઓ છે, એવા પ્રત્યેક મુખ મંડળની અંદર જેમના 3 નેત્રો બિરાજમાન છે અને જેમની ધ્વજા પર ભગવાન વૃષભનું ચિહ્ન અંકિત છે, એવા ભગવાન શિવ જીના ચરણોમાં વંદન. પંચવક્ત્રમ દશભુજમ ત્રિનેત્રમ વૃષભધ્વજમ કરપૂર ગૌરમ દિવ્યાંગમ ચંદ્રમૌલિમ કપરદિનમ. જે ભગવાન પંચવક્ત્ર છે, જે પિનાક પાણી છે, જેમને પિનાક વગેરે આયુધો ધારણ કર્યા છે, જે 8 સિદ્ધિઓને નિરંતર નૃત્ય કરતી રહે છે, એવા ભક્ત સમુદાય જય જયકાર હોજો, મહાદેવજીનો જય જયકાર હોજો. જેમનું મુખ એ સદાને માટે પ્રસન્ન છે, ભગવાન શિવ છે ને એ સદાને માટે પ્રસન્ન છે. ભગવાનની તમે મુદ્રા જોવો ને એટલે ભગવાન જે જ્ઞાન વૈરાગ્યની મુદ્રામાં બિરાજમાન છે, ભગવાન જે સમાધિસ્થ છે, પણ ભગવાનનું મુખ કેવું છે તો કે હસતું છે. જે ભગવાન ભક્ત વત્સલ ભગવાન છે, જે પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદ એટલે કે જે આખા જગતને આનંદ આપે છે ને એ પરમ તત્વ છે. ભગવાનના શિવજીને જાત જાતના ભાત ભાતના નૈવેદ્ય અર્પિત કરો. પછી ભગવાનને તાંબુલ એટલે કે ભગવાનને મુખવાસ એ પણ અર્પણ કરો. આપણે હવેલીમાં ઠાકોરજીને ધરતા હોય ને બીડા,
ભગવાન શિવજી એ પણ ગ્રહણ કરે છે મુખવાસ. નાગરવેલનું પાન, સોપારી, તજ, લવિંગ અને એલચી, જેને આપણે મુખવાસ કહીએ છીએ, તો એ દરેક દેવતાઓ અને દરેક માતાજી ગ્રહણ કરે છે. એ ભગવાનને ભાવથી તાંબૂલ અર્પણ કરો. માતાઓ, પૂજનની અંદર ભગવાનને તમે જે જે વસ્તુ અર્પણ કરો છો ને એનું ફલશ્રુતિ બતાડેલી છે. ગંધાપાંતુ સો મંગલ્યમ ચાસ્તુ. કોઈ પણ દેવી દેવતાઓને તમે ચાંદલો કરો છો ને, કોઈ પણ બ્રાહ્મણોને, કોઈ પણ ગુરુને તમે ચાંદલો કરો છો ને, ત્યારે સો શ્રીયમસ્તુ. શ્રેય એટલે તમારું કલ્યાણ, ભદ્ર એટલે કલ્યાણ. તો કોઈ પણ દેવી દેવતાઓને ચાંદલો કરવાથી આપણું કલ્યાણ થાય છે. અક્ષતાપાંતુ આયુષ્યમસ્તુ. કોઈ પણ ભગવાનને તમે ચોખા અર્પણ કરો છો ને, ચોડો છો ને, તો તમને આયુષ્યની પ્રાપ્તિ થાય છે. આયુષ્યમસ્તુ. તાંબુલાની પાંતુ ઐશ્વર્યમસ્તુ. ઐશ્વર્ય એટલે કે જે રાજા લોકો જે વૈભવીશાળી જીવન જીવે છે ને, જે ઐશ્વર્ય યુક્ત જીવન જીવે છે, એવું ઐશ્વર્ય, પરમ ઐશ્વર્ય ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય. અને દક્ષિણા પાંતુ બહુદેયમ ચાસ્તુ. કે જ્યારે તમે અહીંયા ભગવાનને કઈ દક્ષિણા અર્પણ કરો છો ને, અહીંયા નહીં પણ કોઈ પણ જગ્યાએ બ્રાહ્મણોને આપો, સાધુ સંતોને આપો, ગુરુને આપો, કોઈ મંદિરમાં આપો, ક્યારે પણ તમે કઈ દાન કરો છો ને, દક્ષિણા પાંતુ બહુદેયમ ચાસ્તુ. કે ભગવાન છે ને એ એકનું અનેક ગણું કરીને આપણને આપે છે. કહેવાય છે કે આપણી સંપત્તિ એ ભગવાનના ચરણે ધરવાથી શુદ્ધ બને છે. નકર સંપત્તિના 3 પ્રકાર બતાવ્યા છે. આપણી પાસે સંપત્તિ હોય ને એના 3 પ્રકાર બતાવ્યા છે. અને ભગવાને કીધું છે કે જીવ પાસે સંપત્તિ હોય ને તો એના 3 માર્ગ છે. ચોથો માર્ગ ભગવાને બતાડ્યો નથી શાસ્ત્રમાં. પેલો માર્ગ છે દાન. આપણી પાસે સંપત્તિ હોય ને તો એ સંપત્તિનું આપણે દાન કરવું જોઈએ. દાનથી માતાઓ આપણી સંપત્તિ વહી નથી જતી, ઉલટાની વધે છે. તમને બધા માતાઓને ખબર જ હશે કે આજ સુધી જેને જેને દાન કર્યા છે ને એમના ખજાનાની અંદર ક્યારેય ખોટ આવી નથી. અને તમે જુઓ તો ખરા આપણી આ સૌરાષ્ટ્ર ભૂમિ, આ બધા જે આપણા સૌરાષ્ટ્રની અંદર જેટલા વૃદ્ધાશ્રમ હોય, અન્ન ક્ષેત્ર હોય, એ બધા કેના દ્વારા ચાલે છે? એવા વ્યક્તિઓ કે જ્યાં એ જગ્યાએ દાન આપે છે એટલે જ ચાલે છે. તો એ દાન કરી શકે એવી શક્તિ કોણ આપે છે એને? નકર તો આપણું મન છે ને. દાન કરવું કઈ બધાનો જીવ ન ચાલે. આપ્યું બધાને હોય ભગવાને, પણ દાન કરવામાં જીવ ન ચાલે. પણ ભગવાન એમ કહે છે કે જીવ પાસે સંપત્તિ જો હોય ને તો એને શુદ્ધ કરવાનો રસ્તો દાન છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય શિવ મંદિર બનતું હોય, ક્યાંય પણ, હું એમ નથી કહેતો કે અહીંયા, તમને યોગ્ય લાગે એ જગ્યાએ પણ દાન કરો. જે વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય ને સાહેબ, એ દાન કરો. આપણને ખબર છે કે આપણી બાજુમાં કોઈક વ્યક્તિ ગરીબ રહે છે, અથવા કોઈ એવી યથા જગ્યા છે કે જેને ખાવાનું કાંઈ નથી, તો ત્યાં તમે ચોખા આપી દો, ત્યાં તમે કોઈ પણ અનાજ આપો.
તમને યોગ્ય લાગે ને એ જગ્યાએ દાન કરવું. શાસ્ત્રમાં આ નિયમ છે, એ તમને કહી દઉં કે હંમેશા સુપાત્રને દાન કરવું, આ નિયમ છે. પાછો દાન કરવું, પણ આપણને એમ લાગે કે આપણે દાન દીધેલું છે ને આ જગ્યાએ એનો યથાર્થ ઉપયોગ થતો નથી, તો એ જગ્યાએ દાન ન કરવું, એવું શાસ્ત્રમાં પાછી મનાય છે. પછી બીજી વસ્તુ કીધી છે ભોગ. હવે માની લો કોઈ એવો જીવ છે કે જેને ભાઈ દાન કરતા જીવ નથી હાલતો, તો કે તો એ સંપત્તિને ભોગવવી. જે તમને ઈચ્છા થાય ને એ ભોગવી લેવું. અંતે તો કે ત્રીજી ગતિ કીધી છે ના સહ. સંપત્તિ હોય તોય ભલે, આયુષ્ય હોય તોય ભલે, એક દિવસ એનો શું થઈ જાય છે? નાશ. એટલે હું તમને કહું છું કે 3 સંપત્તિના પ્રકાર છે: દાનઃ, ભોગઃ, અંતે નાશઃ. એટલે જો એ સંપત્તિનો નાશ થવાનો છે, આયુષ્યનો નાશ થવાનો છે, આપણી જિંદગી પણ દિવસે દિવસે જવાની છે. આપણને ખબર નથી, કોણ જાણે કે દિવસે કાળ આવવાનો છે. જન્મ નિશ્ચિત છે, મૃત્યુ એ પણ નિશ્ચિત છે. એ ભગવાને કેના હાથની અંદર રાખ્યું છે? પોતાના હાથની અંદર. જન્મ, મૃત્યુ, લાભ, હાનિ, આ બધું ભગવાને એના શરણે રાખ્યું છે. ક્યારે કયા વ્યક્તિને કેટલું સુખ દેવું, ક્યારે કયા વ્યક્તિને કેટલું દુઃખ દેવું, એ બધું ઈશ્વરે પોતાની પાસે રાખ્યું છે. એટલે જો આપણને સમય મળ્યો હોય યથોચિત, ત્યારે એ સમયે દાન કરવું જોઈએ. કારણ કે માતાઓ, જ્યારે જીવનમાં સમય હોય ને ત્યારે સાચી સમજણ હોતી નથી. જો ખરેખર સારા સમયે જો આપણને સાચી સમજણ આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. પણ મેં કીધું ને કે સમય હોય ત્યારે સમજણ હોતી નથી કે આપણે આવું કંઈક સત્કર્મ કરી લઈ, અથવા હાથે સાથે જેટલું આપણે આપણા હાથથી થાય ને એટલું કરવું. પણ જ્યારે જીવનની અંદર સમય વહી જાય પછી, ઓલું કહે છે ને કે સમય વહી જાય પછી સાચી સમજણ આવે છે. પણ હવે શું? ઘણા કહેતા હોય, ઘણા યજમાન અમને વાત કરતા હોય, ઘણા માણસો એકબીજા સાથે વાત કરતા હોય, તમે સાંભળ્યું હોય ઘણી વખત કે અમારે તો શાસ્ત્રીજી ઘણા સત્કર્મ કરવા છે, અમારે તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, પણ મને લાગે છે કે હજી અમારો સમય આવ્યો નથી. અથવા ઘણી વખત એવું સાંભળ્યું હોય આપણે કે ભાઈ ભગવાનની કથા કરવી છે, પણ હવે જેથી ભગવાન હુકમ કરે તેથી. એક સત્યનારાયણ ભગવાનની કથા પણ આપણે કરવી હોય ને તો માતાઓ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ વયા જાય છે. નકર તમે વિચાર કરો કે એ કથા તમે કદાચ સારામાં સારી કરીએ સત્યનારાયણ ભગવાનની આપણે, તો 15-20 હજાર કે 25,000 સારામાં સારી કથા થઈ જાય. વધારે લઈ ગયા? ઓછા કરી નાખું? મેં તો એમ કીધું કે સારામાં સારી કરવી હોય. અને ભાઈ આ તો એવું છે કે જો ભગવાન છે ને ભોળોનાથ સત્યનારાયણ, એ તો યજમાનને એવા મોકલે ને કે ઘણી વખત યજમાનના સ્વરૂપે જ ભગવાન હોય. એમને એમ કે દાદા બોલો શું જોઈએ તમારે? અને એવું કંઈ નક્કી નથી હો માતાઓ દક્ષિણા કે બ્રાહ્મણને આટલી દક્ષિણા દેવી. કોઈ યજમાન રાજી થઈને, હજી હમણાં જ નો દાખલો છે, હું એક જજમાનના ત્યાં લગ્ન વિધિ કરાવવા માટે 5 ભૂદેવો લઈને સાથે ગયો હતો. એ યજમાને લગ્નની દક્ષિણા મને છે ને 51,000 રૂપિયા દક્ષિણા આપી. કેટલી આપી? 51,000. હવે તમે વિચારો, તમે એમ કહો માતાઓ લગ્નની દક્ષિણા થોડી હતા 51,000 હોય, પણ એવું નથી.
એ તો યજમાનને જે રાજીપો થાય એની દક્ષિણા દે. યજમાનના હૃદયની અંદર ભગવાન વસી જાય ને એટલે એ નક્કી ન હોય. ઘણી વખત યજમાન સોનાની દક્ષિણા અમને દે છે એટલે કહેતો નથી, પણ એનો ભાવ હોય કે આપણે દેવું છે. અને ઈ ક્ષણે માતાઓ છે ને, જ્યારે દક્ષિણા દેવાની વાત આવે ને ત્યારે ભગવાન વસી જાય છે. ઘણાને વસી જાય અને ઘણાને નોય વસે. બોલો ઓમ નમઃ શિવાય. કોઈ લેવાની વાત નથી કરતો, આપણે ખાલી સમજીએ છીએ સાચી વસ્તુ શું છે. દક્ષિણાનું કોઈ મૂળ નથી હોતું. તમે કદાચ મને 11 રૂપિયા આપો તો એ મારે લઈ લેવા પડે, પણ સમય પ્રમાણે બધું ચાલવું પડે. બ્રાહ્મણો પેલા દક્ષિણા બોલતા નહીં, જે દક્ષિણા યજમાન આપે ને એ લઈ લેતા. પણ હવે સમય એવો થયો છે કે અત્યારે અમારે યજમાનને કહેવું પડે છે. શું કામ? કે અમારું ઘર આના ઉપર જ હાલતું હોય. હવે તમારા ઘરે દીકરા હોય કે દીકરી હોય, દીકરાના દીકરા હોય, એ બધા ભણતા હોય. હવે તમે એવું વિચારો કે દીકરાને સારી સ્કૂલમાં ભણાવ્યો, તો અમે એવું વિચારીએ કે અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે. તમે મોટા બંગલામાં રહેતા હોય તો અમે એવું તો વિચારીએ કે નાનકડો 1 BHK નો ફ્લેટ અમારે હોય, એવું વિચારીએ એમ. અને માતાઓ તમે જે આપો છો ને એ જ બ્રાહ્મણ પોતાના ઘરે લઈ જાય છે. હું કોઈ પણ તમને એમ નથી કહેતો કે તમે મને આટલા આપજો કે તમે આ કરજો. ખાલી એક બસ તમને હું સમજાવું છું કે દક્ષિણા કોઈ નિશ્ચિત હોતી નથી, યજ્ઞની પણ નથી હોતી, કોઈ કથાની પણ નથી હોતી અને કોઈ કાર્યની હોતી નથી. પણ હા, સાથે બ્રાહ્મણો હોય, સંગીતજ્ઞ ભાઈઓ હોય, એ બધાનું મારે તમે કહેવું પડે. તો સત્કર્મ કરતા કરતા કેટલો સમય વહી જાય છે. પણ યાદ રાખજો કે જ્યારે આપણે એવું વિચારીએ ને કે આપણે ભગવાનનું સત્કર્મ હવે કરી નાખવું છે, તે દિવસથી ભગવાનની કૃપા મળવાનું ચાલુ થઈ જાય. ભગવાનને દક્ષિણા અર્પણ કરવી, પછી ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરવી. આપ બધાએ પુષ્પાંજલિ જાણતા હો છો. પૂજાના અંતે ભગવાન પાસે આપણે બોલતા હોઈએ છીએ, વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય આયુષ્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ. ભગવાન શિવની પૂજા કરીએ ને એટલે સારી વિદ્યા પ્રાપ્ત થાય. કારણ કે સર્વ વિદ્યાઓના દાતા છે ને એ ભગવાન ભોળાનાથ છે. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિપતિર બ્રહ્મા અસ્તુ મે સદા શિવમ. સર્વ વિદ્યાના દાતા એ ભગવાન ભોળાનાથ છે. સર્વે કલાના દાતા એ ભગવાન ભોળાનાથ છે. આ ગાવું વગાડવું કે કોઈ પણ કલા ક્ષેત્ર હોય એના દાતા તો ભગવાન ભોળાનાથ છે. ભગવાન નટરાજ છે કે જે સર્વે કલાઓની અંદર પારંગત વ્યક્તિને થવું હોય ને તો ભગવાન ભોળાનાથની કૃપા હોવી જરૂરી છે. સદા શિવ સર્વવરદાતા દિગંબર हो तो ऐसा हो. सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. हरे सब दुख भगतन के दया करे हो तो ऐसा हो. સદા શિવ સર્વવર દાતા દિગંબર હો તો એસા હો.
સાથે તાલી પાડજો. शिखर कैलाश के ऊपर कल्पतरु ओ की छाया में, कल्पतरु ओ की छाया में। शिखर कैलाश के ऊपर कल्पतरु ओ की छाया में, कल्पतरु ओ की छाया में। रमे नित संग गिरिजा के, रमे नित संग गिरिजा के। दया कर हो तो ऐसा हो, सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो। हर महादेव महादेव हर महादेव। शिरों को काट कर अपने किया जब होम रावण ने, किया जब होम रावण ने। शिरों को काट कर अपने किया जब होम रावण ने, किया जब होम रावण ने। दिया सब राज दुनिया का, दिया सब राज दुनिया का। दिलावर हो तो ऐसा हो, दिया सब राज दुनिया का। दिलावर हो तो ऐसा हो, सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो, दिगंबर हो तो ऐसा हो। दया कर हो तो ऐसा हो। આપણે આ શિવ પુરાણની અંદર ભગવાન શિવ એ સર્વ વરદાતા છે. કોઈ પણ પ્રકારનું વરદાન માગો એટલે શિવજી અવશ્ય આપે છે. એવા ભગવાન શિવ. આવો આપણે થોડી ક્ષણ માટે ભગવાન શિવજીના નૃત્યમાં જોડાઈએ. બધા માતાઓ ઊભા થઈ જાજો. આપણે શિવજીના નૃત્યમાં જોડાઈએ.
મહાદેવ હર. અમારા ખાસ મિત્ર સંદીપભાઈ જોશી રાજકોટ, એમના સાસુમાં પધાર્યા છે. ખૂબ ખૂબ આપને ધન્યવાદ છે, સ્વાગત છે. અને અહીંયા જ જામખંભાળીની અંદર સારા એવા કીબોર્ડના આર્ટિસ્ટ એવા શ્રવણભાઈ જોશી, એમના માતુશ્રી છે, એમનું કથાની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. મહાદેવ હર, દેવ હર, મહાદેવ હર. દેવોનો દેવ મારો બોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મારો ભોળો મહારાજ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મારો બોડો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મારો ભોળો મહારાજ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે લો. એને મને માયા લગાડી રે લો. ઓ ગળામાં સર્પો ને ધારનારો મારો દેવોનો દેવ મહાદેવ છે. ગળામાં સર્પો ને ધારનારો મારો દેવોનો દેવ મહાદેવ છે. દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. હે એણે મને માયા લગાડી મારા વાલીડા, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલીડા, એને મને માયા લગાડી રે. એ ગળામાં વિષ ને ધરનારો મારો મહાદેવ, એણે મને માયા લગાડી રે. ગળામાં વિષ ધરનારો મારો મહાદેવ, એણે મને માયા લગાડી રે. એ રુદ્રાક્ષની માળા ધરનારો મહાદેવ, એણે મને માયા લગાડી રે. રુદ્રાક્ષની માળા ધરનારો મહાદેવ, એણે મને માયા લગાડી. માયા માયા
જય ભોલેનાથ, જય ભોલેનાથ. એ તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મહાદેવની રે બીજી તાલી ના હોય જો. વાતો કરો તો ભોળાનાથની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો ભોળાનાથની રે બીજી વાતો ન હોય જો. એ તાળી પાડો તો તમે તાળી પાડો તો તમે તાળી પાડો મહાદેવની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ભોળાનાથની રે બીજી તાલી ના હોય જો. જય હો. હા કૈલાસ સાઉન્ડ ની મોજ. હા શણગાર શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગાર શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગાર શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગાર શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો. શણગારમાં શિવે ચંદ્ર ધરા રે એને શણગાર કહેવાય જો. શણગારમાં શિવે ચંદ્ર ધર્યા રે શણગાર એને કહેવાય જો. શણગારમાં શિવે ચંદ્ર ધરા રે એને શણગાર કહેવાય જો. શણગારમાં શિવજીએ ચંદ્ર ધર્યા રે શણગાર એને કહેવાય જો. તાલી પાડો તો તમે વાતો કરો તો તમે તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ન હોય જો. તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ન હોય જો. જય જય ખામનાથ મહાદેવ, જય ખામનાથ મહાદેવ, જય ખામનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એ ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ
ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં બિંદુક ને શિવ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં બિંદુક ને શિવ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં ચંચુલા ને શિવ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં ચંચુલા ને શિવ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો તે વાતો કરો તો મહાદેવની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો મહાદેવની રે બીજી વાતો ના હોય જો માળા કરો તો મહાદેવની રે બીજી માળા ન હોય જો જય હો भाव से नाचियो મહાદેવ और भोले के गुण गाते रहियो નૃત્યમાં ઘણો ફેર છે રે નૃત્ય કોને કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે નૃત્ય કોને કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે નૃત્ય કોને કહેવાય જો નૃત્યમાં ઘણો ફેર છે રે નૃત્ય કોને કહેવાય જો નૃત્યમાં શિવજીએ તાંડવ ધર્યા રે એને નૃત્ય કહેવાય જો નૃત્યમાં શિવજીએ તાંડવ ધર્યા રે એને નૃત્ય કહેવાય જો નૃત્યમાં શિવજીએ તાંડવ કર્યો રે એને નૃત્ય કહેવાય જો નૃત્યમાં શિવજીએ તાંડવ કર્યો રે એને નૃત્ય કહેવાય જો તાલી પાડો તો તમે વાતો કરો તો તમે તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તો મહાદેવની રે બીજી તાલી ન હોય જો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નાચે ગોણેશ ને નાચે હનુમાન નાચે નાચે ગુણેશ અને નાચે હનુમાન નાચે ગોણેશ ને નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગણ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ નાચે ભૈરવ એ નાચે સદા શિવ આગે ભૈરવ અરે નાચે સદા શિવ આગે ભૈરવ હે નાચે સદા શિવ આગે ભૈરવ અગડ બમ હર હર વાગે ડમરું અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ હે નાચે સદા શિવ આગે ભૈરવ અરે નાચે સદા શિવ આગે ભૈરવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ પાર્વતીજી પાણી વાળે
पार्वती जी पानी वाड़े छुट्टा मेली के सयागण बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरव હે નાચે सदा शिव आगे भैरव नाचे सदा शिव आगे भैरव हर हर महादेव હર 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 भांग कीरा रोटला ने धतूरा नासा तेरा रोटला ने धतूरा नशा भांग कीरा रोटला ने धतूरा नासा ભાંગ કીરા रोटला ने धतूरा नशा ए पीर से मैया पार्वती हो पीर से मैया पार्वती ने जमे बोड़ो नाथ यगड़ बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरव अरे नाचे सदा शिव आगे भैरव जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर जागो 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 त्रिपुरारी जटाड़ा जोगंदर जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर जागो 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 हे त्रिपुरारी जटाड़ा जोगंदर जड़ वर्षाओ जाड़ा धारी जटाड़ा जोगंदर तमे वर्षावो जाड़ा धारी जटाड़ा जोगंदर जागो 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 हरे त्रिपुरारी जटाड़ा जोगंदर जागो जागो जटाड़ा जोगी जटाड़ा जोगंदर शंभो 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 તમે પશુપતિ કહેવાણા છો તમે પશુપતિ કહેવાણા છો તમે પશુપતિ કહેવાણા છો તમે પશુપતિ કહેવાણા છો એવા પશુથી કે મરિહાણા છો એવા પશુથી કે મરિહાણા છો એવા પહુથી કે મરિહાણા છો એવા પહુથી કે મરિહાણા છો તારી નંદી ઉપર અસવારી જટાણા જોગંદર તારી નંદી ઉપર અસવારી જટાડા જોગંદર જગો 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 હરે ત્રિપુરારી જટાડા જોગંદર જાગો 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 હે ત્રિપુરારી જટાડા જોગંદર ઓમ નમઃ શિવાય 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 હર મહાદેવ મહાદેવ હર મહાદેવ जरा डमरू जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हो
जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हो जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ मैं पूजा करने आया हूँ तेरी आरती करने आया हूँ मैं पूजा करने आया हूँ तेरी आरती करने आया हूँ मैं पूजा करने आया हूँ तेरी आरती करने आया हूँ जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ मैं आरती करने आया हूँ मैं आरती करने आया हूँ मैं तिलक लगाने आया हूँ मैं तिलक लगाने आया हूँ मैं पूजा करने आया हूँ नमः पार्वती पते हर हर महादेव हर ભગવાન શિવ જેની વિવિધ પૂજાઓ બતાડી છે આ શિવ પુરાણના માધ્યમથી ભગવાન શિવને વિભિન્ન પુષ્પો અન્ન જળ આદિ ધારાઓ શિવજીને બહુ પ્રિય છે બ્રહ્માજી બોલ્યા છે હે નારદ જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય ને તેમને શિવજીને બિલ્વપત્ર સતપત્ર અને શંખ પુષ્પ માતાઓ આ પુષ્પ છે એના દ્વારા ભગવાન ભોળાનાથ રાજી થાય છે બિલીપત્ર સતપત્ર અને શંખ પુષ્પ આ શિવજીને બહુ પ્રિય છે જો 1,00,000 પુષ્પોથી ભગવાન શિવજીની પૂજા સંપન્ન થાય ને તો તમામ પાપોનો નાશ થઈ જાય છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે એવી જ રીતે કમળ 1000 બિલીપત્રોનો પણ એક પ્રસ્થ કહેવાય છે જો ઉપાસકના મનમાં કોઈ કામના ન હોય ને તો તે પૂર્વોક્ત પૂજનથી શિવ સ્વરૂપ બની જાય છે જ્યારે આપણે કંઈ પૂજા કરતા હોય ત્યારે આપણું ભક્તિનું એક લેવલ આવે જ્યારે આપણા મનની અંદર કોઈ પ્રકારની ઈચ્છા નથી રહેતી ભગવાનને કંઈ કહેવાની આપણી કંઈ જ કામના ન હોય ત્યારે એ ભગવાન શિવની પૂજનથી શિવ સ્વરૂપ બની જાય છે ભગવાન શિવજીને વિવિધ પુષ્પો પ્રિય છે ધતુરો આ બધા પુષ્પો ભગવાન શિવની પૂજામાં બતાડેલા છે એમની આગળ મહામૃત્યુંજય મંત્ર એનું વિધાન બતાડેલું છે આવો આપણે આ શિવ પુરાણના અંતર્ગત મહામૃત્યુંજય વિશે જાણીએ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુંજય મંત્રના 5 લાખ જપ કરે ને 5 લાખ ત્યારે ભગવાન શિવ એને કોઈને કોઈ સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન દેવા આવે છે એવું શિવ પુરાણ કહે છે
અને 1,00,000 જપથી શરીર શુદ્ધ થઈ જાય છે. અને ત્રીજું, 1,00,000 જપથી પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓ એ વ્યક્તિને પ્રાપ્ત થવા લાગે છે. જે કાંઈ તમારી મનોકામના હોય ને એ તરત જ સામે એ પ્રાપ્ત થતી તમને લાગશે. એક 1,00,000 જપની ઉપસ્થિતિ બતાવી છે. 1,00,000 જપથી શરીર શુદ્ધ થાય, બીજા 1,00,000 જપથી પૂર્વ જન્મની વાતોનું સ્મરણ થવા માંડે. માતાઓ શિવપુરાણ એમ કહે છે કે 2,00,000 જ્યારે તમારાથી મૃત્યુંજયના જપ થાય ને ત્યારે તમને પૂર્વ જન્મની વાતો હોય ને યાદ આવવા લાગે. અને 3,00,000 જપ થવાથી દરેક આપણી મનોકામનાઓ સિદ્ધ થવા લાગે છે. અને જ્યારે ચોથા એટલે કે 4,00,000 જપ પૂરા થાય ને ત્યારે સાક્ષાત ભગવાન શિવ દર્શન કરે છે, સ્વપ્નમાં આવીને દર્શન આપે છે. અને જ્યારે માતાઓ 5,00,000 જપ પૂરા થાય ને ત્યારે ભગવાન શિવ એ જીવ સમક્ષ તત્કાળ પ્રગટ થઈ જાય છે. અને આ જ મંત્રના જો 10,00,000 જપ થઈ જાય તો સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. હવે અહીંયા મનોકામના બતાડેલી છે કે શું અર્પણ કરી અને જપ કરવા. જે વ્યક્તિ મોક્ષની અભિલાષા રાખતો હોય ને એને 1,00,000 દર્ભ દ્વારા શિવનું પૂજન કરે. આપણે દાબડો બધાએ જોયો હશે. એ દાબડો એ ભગવાન શિવજીને પૂજનમાં 1 અર્પણ કરવાનો. કેટલો? તો કે 1,00,000. અને આયુષ્યની ઈચ્છા વાળાએ 1,00,000 દુર્વાથી યજન કરવું. દુર્વા જે ગણપતિ દાદાને બહુ પ્રિય, એ દુર્વા ભગવાન મહાદેવજીનો મૃત્યુંજય મંત્રનો જપ કરતા કરતા ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે તો એનું આયુષ્ય અને આરોગ્ય એ તત્કાળ પુષ્ટ બને છે. એટલે જ આપણે મૃત્યુંજયનું વિધાન એ ખાસ આયુષ્ય માટે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય. કોઈ બ્રાહ્મણોના મોઢે, કોઈ વિદ્વાન પુરુષોના મોઢે. કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય ઓછું હોય અથવા આરોગ્યની તકલીફ હોય તો મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરે ને અથવા કરાવડાવે બ્રાહ્મણો પાસે 1,00,000, ઓછામાં ઓછા 1,00,000. પણ માતાઓ દરેક જપ કરો કે દરેક વસ્તુની અંદર શુદ્ધતા હોવી જરૂરી છે. પવિત્ર રહી અને જપ કરવાના છે. જેને સંતાનની કામના હોય, જેમને પુત્રની ઈચ્છા હોય, તેને ધતુરાના 1,00,000 ફૂલોથી પૂજા કરવી. ધતુરો મહાદેવજીને બહુ પ્રિય છે. તો એ 1,00,000 ધતુરો લઈ અને એને પૂજા કરવા કરે ને તો ભગવાન શિવની કૃપાથી એને ત્યાં પુત્ર પ્રાપ્ત થાય છે. આવી રીતે વિવિધ ફૂલો દ્વારા અને છેલ્લે તુલસી દલ કીધા છે. તુલસી દલથી પણ ભગવાન શિવની પૂજા કરે ને તો ઉપાસકને ભોગ અને મોક્ષ બંને સુલભ થઈ જાય છે. એની અંદર લાલ અને સફેદ આંકડો બતાડ્યો છે. અપામાર્ગ એટલે અઘેડો, સફેદ કમળ
આ ભગવાન શિવજીને બહુ પ્રિય. આવી રીતે બધા ભગવાનને અલગ અલગ ફૂલો દ્વારા અલગ અલગ પૂજન બતાડ્યું છે શિવ પુરાણની અંદર. ચમેલીના ફૂલથી શિવ પૂજા કરવી તો મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે. લ્યો, સરસ મજાની ગાડી જોતી હોય ને એસી વાળી, ગરમી ન થાય, તો ચમેલીના પુષ્પ ભગવાનને અર્પણ કરો ને એટલે ભગવાન વાહનનું સુખ આપે છે. આ શિવ પુરાણમાં લખેલું છે કે સારા એવા વાહનની પ્રાપ્તિ થાય છે. અલસીના ફૂલથી શિવ પૂજન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુને પ્રિય બને છે અને સમીપત્રથી પૂજા કરનાર મનુષ્ય એ તત્કાળ મોક્ષ મેળવી લે છે. એમ જ બેલાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે. ભગવાન શિવ તો પ્રસન્ન તો થાય, પણ એને આ અળસીના પૂજા કરવાથી સારા ઘરવાળા મળે છે. બોલો ઓમ નમઃ શિવાય. સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય છે. આવી રીતે અનેક અનેક ફૂલો ચડાવવાથી અનેક પ્રકારના શિવ પુરાણની અંદર ફળ બતાવવામાં આવ્યા છે. રાઈના ફૂલ શત્રુઓને મૃત્યુ પ્રદાન કરનારા છે. આ ફૂલો જો 1 લાખની સંખ્યામાં શિવ ઉપર ચડાવવામાં આવે ને તો ભગવાન શિવ એને પ્રચુર ફળ પ્રદાન કરે છે.